દિયોદરના પાલડીમાં ભાજપ નેતાએ કોંગ્રેસના નેતાઓને આતંકવાદીઓ સાથે સરખામણી કરતા હોબાળો મચ્યો। જેમ જેમ ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે તેમ તેમ સ્થાનિક ચૂંટણીમાં નેતાઓના બોલ પણ ગરમાઈ રહ્યા છે। નેતાઓ મત મેળવવા માટે વાણી વિલાસ કરવા લાગ્યા છે। વાવથરાદની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ ગઈ છે। દિયોદરના પાલડીમાં ભાજપ નેતા જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરે કોંગ્રેસના નેતાઓની સરખામણી પાકિસ્તાન સાથે કરી છે। કહ્યું કે પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને, એમ ભારતનો યુવાન રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને। વિસ્તારનું કલ્યાણ કરવું હોય તો યુવાનનો રસ્તો ન ભટકે તેની ચિંતા કરજો। વિસ્તારના યુવાઓ ક્યાંક રસ્તો ભટકી ગયા છે। આપણો પાડોશી દેશ કયો છે ખબર છે બધાને? કયો છે? પાકિસ્તાનનો યુવા જ્યારે રસ્તો ભટકે એટલે આતંકવાદી બને, અને આ ભારત દેશનો આપણા વિસ્તારનો જ્યારે નાગરિક રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને। જેને લઈને હોબાળો મચી ગયો છે। બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરે પલટવાર કર્યો છે। ગાંધીજીની જે હત્યા કરવાવાળા લોકો હોય, જેને ધર્મના નામે રાજકારણ કરવાનું હોય, જેને ગાયોના નામે ચૂંટણી ફંડ લઈને જે ગાયોને મારવા માટેના કતલખાના છે એમની પાસેથી ફંડ લઈને ચૂંટણીઓ જીતવાવાળા લોકો એ કોંગ્રેસના આગેવાનો ઉપર કીચડ ઉછાળવા માટેનું કામ કરતા હોય તો એ હજારો દેશના કોંગ્રેસના કાર્યકરો સાથે પ્રજા એમને લોકશાહી ઢબે જે જવાબ આપવાનો છે એ આપશે। પણ આવા વાણીવિલાસ લોકોને એ ભારતીય જનતા પાર્ટીએ એને પોતાને નોટિસ આપવી જોઈએ ને એની પાસેથી ખુલાસો માગવો જોઈએ।